श्री चिराग कोरडिया साहेब, पुलिस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તેમજ હાલે ચાલતા ઓપરેશન મુસ્કાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે સૂચના આપેલ। જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એમએચ સિણોલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાંથી ગુમ થનાર તથા બહારના જિલ્લા કે રાજ્યમાંથી ગુમ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લામાં આવા કોઈ વ્યક્તિઓને ટેકનિકલ ઇનપુટ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા મળેલ હોય તો આવા લોકોને શોધી યોગ્ય કાર્યવાહી કરી પરિવારને જાણ કરવા સૂચના આપેલ હોય। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંબારામ મુલારામ ગોદારા જાટ રહે સોડિયાર, તાલુકો ચોહટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન નાઓ કોઈની શોધખોળ કરતા નજરે આવેલ તેમની પ્રાથમિક પૂછપરછ કરતા જણાઈ આવેલ કે તેમનો પુત્ર મોહન અંબારામ ગોદારા જાટ કોઈ કારણોસર ઘર છોડી હાલ મુન્દ્રા વિસ્તારમાં આવી ગયેલ છે અને પરિવાર સાથે કોઈ ટેલિફોનિક સંપર્ક પણ રાખેલ નથી। ત્યારબાદ હકીકત મુજબ તપાસ કરતા ટૂંકા સમયગાળા દરમિયાન મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ આધારે ગુમ થનારને શોધી તેના પિતા સાથે મિલન કરાવી સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે।